ડૂબી જાય છે સમજવાળા સમજી જાવે ગાફિલ ગોથા ખાય છે देखो ने मेरे भाई नाव में देखो ने मेरे भाई आ नाव में नदिया डूबी जाए आ दास कबीर एनी आ अवळवाणी છે તો આ નાવની અંદર નદિયા ડૂબી જાય એનો અર્થ ભજન સાંભળવાથી હુજે નહીં. ઘણા સમયથી આ ભજન ગવાતું આવે, ઘણા સમયથી આપણે સાંભળતા આવીએ, પણ જેમ સેમ યથાર્થ રીતે યોગ્ય રીતે એનો ખુલાસો અગર તો એનો અર્થ ભજન સાંભળીને આપણે સમજી ન શકીએ તો આનો અર્થ એક એવો થાય છે નાવ મેં નદિયા ડૂબી જાય. તો નાવ એટલે શું અને નદિયા એટલે શું? આ સંસાર ને મહાપુરુષે સંસાર સાગર કીધો છે. તો આ સાગરની અંદર સંસાર સાગરની અંદર જે આપણે જીવન ધારણ કર્યું છે, આપણા જીવનની અંદર કોઈ પણ મહાપુરુષનું જો અવતરણ થાય, મહાપુરુષનું શરણ પ્રાપ્ત થાય, આપણા જીવનમાં કાંઈ જિજ્ઞાસા જાગે અને મહાપુરુષને શરણે જઈ અને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે, એ જ્ઞાન જ્યારે આપણા જીવનમાં આવે તો આ જ્ઞાન છે ને એને શાસ્ત્રોએ મહાપુરુષોએ સંતોએ નાવ કીધું. નાવ જ્ઞાન નાવ જ્ઞાન છે ને એ સંસાર સાગરમાં તારે, બીજું કોઈ તારતું નથી. તો આ નાવની અંદર નદિયા ડૂબી જાય એટલે શું? નદિયા એટલે શું? આ ઇન્દ્રિયો જે આપણી છે 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું જે મન, આ જે 11 ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના પ્રવાહ છે એને નદી ગણવામાં આવે છે. આ નદી એ છે ને નાવની અંદર ડૂબી જાય છે. નાવની અંદર એટલે જ્ઞાનની અંદર આ નદીના પ્રવાહ સમાપ્ત થઈ જાય છે, એટલે આ નાવની અંદર નદિયા ડૂબી ગઈ એમ કહેવાય. ગળો ન ડૂબે ઘડી ન ડૂબે ગળો ન ડૂબે ઘડી ન ડૂબે મિલનાઈ છે મોટે કાંગરે પાણી સડિયા, મોટે કાંગરે પાણી સડિયા ચીડિયા તરસી જાય છે. देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाए से, देखो ने मेरे भाई. તો આમાં ઘડો ન ડૂબે, ઘડી ન ડૂબે અને હાથી ઇલમિલ ના એટલે શું? તો આ સંસારનું જે સુખ છે ને એ મહાપુરુષોનું કહેવાનું એવું છે કે ઝાંઝવાના જળ સમાન છે. તો આ ઝાંઝવાના જળમાં ઘડો ન ભરાય, બતાય ખાલી સુખ છે એવું લાગે પણ એની પ્રાપ્તિ થાય નહીં, કારણ કે એ અવિનાશી સુખ નથી, એ વિનાશી સુખ છે. ઝાંઝવાના જળ જેવું આ સુખ છે. તો ઘડો હું અને ઘડી હું, આપણું જે મન છે ને એ સંકલ્પ વિકલ્પનું કામ કરે. ઘડીએ ઘડીએ નવા સંકલ્પ
અને ઘડીએ ઘડીએ નવા વિકલ્પ, એ સુખની શોધની પાછળ મન દોડે છે. પણ એ મનરૂપી ઘડો છે ને એ ક્યારે ભરાતો નથી. અને ઈચ્છા રૂપી જે ઘડી છે એ પણ ભરાતી નથી. મન અને ઈચ્છા એને ક્યારે તૃપ્તિ થતી નથી, એટલે ભરાતા નથી. ઘડો ન ડૂબે, ઘડી ના ડૂબે, અને હાથી ઇલમિલ ના. એટલે હું આપણો ઘડો ને ઘડી એટલે આશા ને ઈચ્છા પૂરી નથી થતી, છતાંય આપણો અહંકાર રૂપી જે હાથી છે ને એમાં નાય છે. આ અહંકાર છે ને એ હાથીનું સ્વરૂપ ધારણ કર્યું છે, એવું કહે છે મહાપુરુષો. એ અહંકાર રૂપી હાથી નાય છે. અને કોટે કાંગરે પાણી સળિયા અને સીડિયા તરસી જાય. એટલે શું? કોટે ને કાંગરે પાણી સીડ્યા, અને સીડિયા એટલે ચકલી એટલે સીડિયા તરસી જાય. એક ચકલું ન પી શકે અને કોટે ને કાંગરે પાણી સડી જાય. તો કોટે કાંગરે પાણી સડેનું કારણ એ છે કે આખા દેહની અંદર આ વિષય રૂપી જે વાસનાનું જે રાંધવાનું જળ છે એ આખા દેહની અંદર જેમ ભરપૂર હોય ને એવું લાગ્યા કરે. આપણને સુખ આખા દેહમાં આ વર્તતું હોય એવું લાગ્યા કરે. એટલે આખા દેહમાં એ જાંજવાનું જળનું જો સુખ વર્તાતું હોય એ કોટે કાંગરે પાણી સીડ્યા. પણ આશા રૂપી જે ચકલું છે એ ત્યાંથી તર્યું જાય, એની આશા કોઈ પૂરી ન થાય. સાસુ કુંવારી વહુ અમાલમાં નણદલ સુવાવડ ગાઈસ દેખલવાલીએ પુત્ર જન્મો, દેખલવાલીએ પુત્ર જન્મો પાડોસણ હાલા ગાઈસ. देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाई से, देखो ने मेरे भाई. સાસુ કુંવારી અને વહુ અમલમાં એની સુવાવડ નંદલ ખાય. તો આનો અર્થ શું કહેવા માંગે છે? તો આપણા જીવનની અંદર જે માયા છે ને, માયા એ હંમેશાને માટે કુંવારી હોય છે. માયા આપણે કોને ગણીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક આપણી મિલકતને આપણે માયા ગણીએ છીએ, એટલે રૂપિયા અને આપણી જે સ્થાવર મિલકત એને પણ માયા ગણીએ છીએ. અને આપણે જે સંબંધ આપણો જે છે, સંબંધનો ભાવ, જે પ્રેમની લાગણી, એને પણ માયા કહેવામાં આવે છે. તો માયા છે ને એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી થતી. આપણી જે મિલકત હોય, 100 વીઘા જમીન હોય તો જમીનનો માલિક ઈનો હોય, કાયમી નો રહે. એ જમીન વેચાઈ જાય એટલે બીજો માલિક બની જાય. આપણા મકાન હોય તો એનો માલિક ઈનો રહે, એનો માલિક બદલી જાય. આપણા રૂપિયા હોય લાખો કરોડો, પણ એ રૂપિયા આપણા ન રહે, અમુક સમયે એનો માલિક બદલી જાય. એટલે માયા છે ને એક ઠેકાણે સ્થિર નથી. એટલે માયા સદાયને માટે કુંવારી છે. એટલે સાસુનું રૂપ આપ્યું ને, સાસુ કુંવારી એટલે માયા કુંવારી છે. અને વહુ અમલમાં એટલે બુદ્ધિ છે ને, દરેકની બુદ્ધિ અમલમાં હોય. અને આશા છે ને એ સુવાવેડ ખાય. એને કાંઈ પણ આશા હોય, આશા માટે જીવન જીવતી એ સુવાવેડ ખાય. દેખનવાલી એ પુત્ર જન્મો, તો આ પુત્ર કોણ? એની મમતા છે ને એ પુત્ર જન્મે. અને હાલરડા કોણ ગાય? પાડોશણ હાલરડા ગાય. તો ઈર્ષા છે ને એ દરેકના હાલરડા ગાતી હોય. આ ઈર્ષા છે હાલરડા ગાય. એક અસંભો ऐसो दीठो
મસીયા ખાક થાય છે देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाई से देखो ने मेरे भाई। આમાં એક અસંભવ એવો મેં જોયો કે કુવામાં લગી રહી આગ. તો સંતો મહાપુરુષોએ આ ભવસાગરને ભવ સાગરે કીધો, સંસાર સાગરને, અને ભવ કૂપ પણ કીધો. કૂપનો અર્થ કૂવો થાય. તો આ ભવ કૂપની અંદર આ કૂવામાં આગ લગી એનું કારણ શું? તો આ કૂપને કૂવો કહેવાય, આ ભવને કૂવો કહેવાય, આ જીવન આપણું છે એને ભવ કહેવાય. તો આ ભવ કૂપની માલિકો આગ લાગી એનું કારણ શું? એનો અર્થ શું? તો આ દેહ છે ને એને એક કુવા સમાન ગણ્યો છે, અને એમાં આગ લાગી એટલે શું? એમાં મહાપુરુષ દ્વારા જે આત્મ તત્વનું જેને જ્ઞાન થયું એને આત્મા રૂપ જ્યોતિનું પ્રાગટ્ય સદગુરુ મહારાજે કરાવ્યું. આત્માની જ્યોતિ જગાવી. જ્યોતિને અગ્નિ કહેવાય અને જ્ઞાનને પણ અગ્નિ મહાપુરુષોએ કીધો, જ્ઞાન અગ્નિ. એટલે આ દેહ રૂપી જે કૂપ છે એની અંદર જ્ઞાન રૂપી આગ લાગી છે, અને મસીયા હો ગઈ ખાક. એટલે હું માછલી છે ને, આ 5 વિષય છે ને એ માછલા છે, એને માછલી ગણી. મસીયા આ 5 વિષયને મછલા કરી, કાદવ કિસડ જલ ગયા. તો કાદવ ને કિસડ એ શું છે? આપણા જે અધમ કર્મ હતા ને એ બધો કાદવ કિસડ જેવા હતા. અદેખા, ઈર્ષા, લોભ, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા કાદવ અને કિસડ સમાન હતા. એ જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ્યો એટલે કાદવ કિસડ બધું જલી ગયું. અને જે મસીયા જેને આ 5 વિષયના રસ જે ઇન્દ્રિયો સાથી, એ મસીયા પણ હો ગઈ ખાક. કહે કબીરા સુનો રે સાધુ ઉલટ વેદ જણાઈ છે, આ વેદનો કરે નિવેડો, આ વેદનો કરે નિવેડો, જલ મરણ એના જાય છે. देखो ने मेरे भाई नाव में नदिया डूबी लाई से, देखो ने मेरे भाई. કહે કબીરા સુનો રે સાધુ. આ ઉલટ ભેદ જણાય. આ ભેદ છે ને એ ઉલટ બતાય. આ ભેદનો જો કોઈ નિવેડો કરે, એટલે કે આને જેમ સેમ અર્થ કરીને જો સમજે, આ ભેદનો કોઈ કરે નિવેડો તો એના જલમ મરણ જાય, નહીતર જલમ મરણ ટળે નહીં. આ ભેદનો નિવેડો એમનેમ થાય એવું નથી. એવા કોઈ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સૌતર્ય એવા જે સદગુરુની શરણની પ્રાપ્તિ થાય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન જેમ સેમ યથાર્થ જો પામી જાય અને એ સ્વરૂપે જો સ્થિતિ જેની નિષ્ઠા હોય, અખંડ અસ્તિત્વે હર હાલ હાજર પદે જે સ્વરૂપે સ્થિર રહે, એ જ્ઞાની પુરુષ કહેવાય. અને એને જ આના ખુલાસા જેમ સેમ એના જ્ઞાનની અંદર પોતાને અનુભૂતિ રૂપે પ્રાપ્ત થાય અને એના જલમ મરણ જાય. સદગુરુ મહારાજ.